સુરત શહેરમાં ચોમાસાના આગમન પહેલા જ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે। ખાસ કરીને મજરા ગેટ વિસ્તારમાંથી મજુરા ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણ તૂટેલી અને કોવાયેલી હાલતમાં ખુલ્લું પડ્યું છે, જે રાહદારીઓ અને વાહન ચાલકો માટે ગંભીર જોખમ બની ગયું છે। એક તરફ શહેર વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ગટર, ડ્રેનેજ અને રસ્તાઓની સમારકામ કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મજરા ગેટ પર આ પ્રકારની બેદરકારી છે। સ્થાનિક લોકો અનુસાર છેલ્લા 10 દિવસથી ગટરનું ઢાંકણ તૂટેલી સ્થિતિમાં છે, પરંતુ હજુ સુધી કોઈ ધ્યાન લીધું નથી। ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે। જો વરસાદ શરૂ થાય તે પહેલા ખુલ્લા ગટરનું રિપેરિંગ ન કરવામાં આવે તો પાણી ભરાવાના કારણે અંદર કોઈ વાહન કે વ્યક્તિ પડી જવાની ઘટના બની શકે છે। ગંભીર ઘટના ન બને તે માટે સ્થાનિક સમાજસેવીઓ દ્વારા આ બાબતે વહીવટી તંત્રને ફરિયાદ કરવામાં આવી છે। તેમણે માંગ કરી છે કે ચોમાસું શરૂ થતા પહેલા ગટરના ઢાંકણની યોગ્ય રિપેરિંગ કરવામાં આવે અને આવી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ। સમાજસેવી ધર્મેશ ગામી મજુરા ગેટની મજુરા ફાયર સ્ટેશન જતા રોડ પર આઈટીઆઈ કોલેજની સામે બિલકુલ આ રીતનું જે ઢાંકણ તૂટેલું છે આ ખૂબ ખતરનાક પરિસ્થિતિમાં છે। કોઈ પણ રાહદારી એની અંદર પડી શકે, બાઇક ચાલક પડી શકે અને પ્રી મોન્સૂન જ્યારે મોન્સૂન આવવાની શક્યતાઓ છે ત્યારે જે પ્રી મોન્સૂનના નામે મહાનગરપાલિકાનું તંત્ર કામ કરી રહ્યું છે એમાં ઘણી બધી ક્યાંક ને ક્યાંક કચાશો છે, ગોકળગતિએ કામ થઈ રહ્યું છે। શહેરમાં ઘણી બધી જગ્યાએ ફૂટપાથના કામો અધૂરા છે, મેટ્રોની કામગીરી થઈ રહી છે, ત્યાં માટી પુરાણના કામો પણ થઈ રહ્યા છે। એટલે ત્વરિત જે કંઈ કામો છે એ મોન્સૂન પહેલાં થઈ જાય અને કોઈ પણ રાહદારીને કે કોઈ પણ સુરતીજનોને તકલીફ ના પડે એવા પ્રયત્નો મહાનગરપાલિકાની ટીમ કરે એવી અપેક્ષા રાખીએ છીએ। અને સુરતીજનોને એક જ કહેવા માંગુ છું કે આપને જ્યાં પણ નાના મોટા આવા સમસ્યાની તકલીફો લાગતી હોય તો અવશ્ય મહાનગરપાલિકાની ટીમને જાણ કરો, એમને ફરિયાદ કરો। ઓનલાઈન એપ્લિકેશન છે, અન્ય પણ સુવિધાઓ છે, તો તત્કાલ આવી કોઈ પણ બાબત રિપેરિંગ થાય તો કોઈની જાનહાનિ ના થાય।